મિત્રો, સ્વાગત છે તમારું મતદારોની મનની વાતમાં. 7 દિવસથી પાણી ખરાબ આવે છે. એટલા મોટા મોટા ઉંદર નીકળે, નાના નાના છોકરાઓ હોય. કેમ ટુ સુરતની ટીમ આજે પહોંચી છે વોર્ડ નંબર 24માં. તો ચાલો આપણે બધા મળીને ત્યાંનો વિકાસ જોઈએ. એ ગટર લાઈન નો પ્રોબ્લેમ છે. દર અઠવાડિયે ગટર ભરાઈ જાય છે. પ્રમુખ કોણ છે એ જ નથી કહેતો તો છું. પ્રમુખ કોણ છે એ જ નથી ખબર તમને. આ રોડ બને ની એની જ તકલીફ છે. જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ 3 મહિના થયા. ટાઈમથી માસી ખોદેલો છે રસ્તો. 2.5 મહિના થયા. 2.5 મહિના બહુ તકલીફ પડે. ઉતરવું ચડવું કેટલું કાઠું પડે અમને. મારી આંગણવાડી 15 વર્ષ થઈ ગયા છે. 15 વર્ષથી અમારા આંગણવાડી કાચી જ છે. અમે આ બાજુ તે બાજુ રખડીએ છીએ આંગણવાડી માટે, પણ પાકી આંગણવાડી અમને કોઈ બાંધી આપતું નથી. અમે રજવાત સોમનાથ મરાઠેને, રોહિણી પાટીલને અને છોટુ પાટીલને, એ લોકોને અરજી અમે પોતે એમના ઘરે ગયા હતા અમે આપા ચીકુવાડીમાં. તો અમારી અરજી લોકોએ સ્વીકારીને એ લોકો પોતે કહે છે તમને સરકારી જગ્યા નથી તો તમને ક્યાંથી આંગણવાડી બાંધી આપે. એ લોકોએ કંઈ એક્શન નથી લીધું. અમારું કોઈ સંભળતું નથી. પેલા કસિયા સાહેબ કરીને છે તે તો ચોખ્ખું જ કહે કે અમારા પાસે માણસો નથી. બહુ ફેલાય છે રોગચાળો, મચ્છર દુનિયા પણ થાય, છોકરા નાના બીમાર પડી જાય. એટલી વાર તો એ લોકોને કીધું ગટર આખી કરીને પેક કરો, હરખી કરો, બનાવો તો ભરાય નહીં, પણ કઈ સાંભળતા નથી એ લોકો. કચરો કાઢવા તો બી 10 રૂપિયા આપવા પડે એ લોકોને. હવે નેતાઓને એમ જ કહેવાનું છે કે હથપગ જોડીને તમે વડ માંગે તેવી હથપગ જોડીને અમારો ગટર લાઈન, અમારું આ રોડ એવી રીતે સુધારજો. વોટ તો હવે કોઈને આપવાના જ નથી ને. પહેલા કામ પૂરું કરો પછી વાત.